નમસ્કાર, હું ચૌધરી પ્રિયદર્શન. સ્વાગત છે આપનું ખલાસી ન્યૂઝ ચેનલમાં. ચૈતર વસાવા ગઈકાલે જામીન પર છૂટીને બહાર આવી ગયા છે. તેઓ રાજપીપળાથી મોવી નેત્રંગ થઈને સીધા ગાંધીનગર તેના એમએલએ નિવાસસ્થાન ક્વાર્ટર ખાતે પહોંચી ગયા છે. મોવી 3 રસ્તાએ ચૈતર વસાવાએ એ સ્વાગત સભાને સંબોધન કરી હતી. આ સંબોધનમાં તેમણે વસાવા બોલીમાં સભાને સંબોધી હતી. હું તમને ગુજરાતીમાં એનો અનુવાદ કરી સંભળાવું છું. જેમાં તેમણે કહ્યું કે નર્મદા ડેમનું પાણી આપવાનો લાભ મળ્યો નથી. 2006માં કાયદો કરવામાં આવ્યો કે ખેડે તેની જમીન, એ રીતે જમીન ખેડતા ખેડૂતોને હવે ખેડૂતોને આવી રીતે સરકાર હેરાન કરે છે. આજે છેલ્લા 28 વર્ષથી ભાજપ સરકાર ગુજરાતમાં છે અને 10 વર્ષથી કેન્દ્રમાં છે. તેમ છતાં તેઓ વારે ઘડી આદિવાસી સમાજ સાથે અન્યાય કરે છે. નર્મદા ડેમથી વિસ્થાપિત થયેલા લોકોને યોગ્ય વળતર હજુ સુધી આપવામાં આવ્યું નથી. ઉકાઈ ડેમથી વિસ્થાપિત થયેલા લોકોને પણ યોગ્ય વળતર આપવામાં આવ્યું નથી. આટલા મોટા મોટા ડેમો આપણે આપીએ છીએ, છતાં પણ આપણને પાણી મળતું નથી. આપણે વારંવાર પ્રશ્નો ઉઠાવતા આવ્યા છીએ, જેવા કે દવાખાનાને લગતા હોય, એસટી બસ સ્ટેન્ડના પ્રશ્નો હોય, એસટીના પ્રશ્નો હોય, રસ્તાના પ્રશ્નો હોય, નર્મદા નદીમાં પૂરના પ્રશ્નો હોય કે નેશનલ હાઈવેના લગતા પ્રશ્નો હોય. દરેક બાબતે આપણે બધા લડીએ છીએ. આ બધા પ્રશ્નોને લઈને આપણે લડતા આવ્યા છીએ અને સરકાર જાણી જોઈને આપણને આમ ખોટા કેસ કરીને હેરાન કરે છે અને વાર્તા બનાવે છે કે હું માથાભેર માણસ છું અને જાનમાલને નુકસાન પહોંચાડું છું. હું એવો માણસ હોત તો તમે બધા મને ચૂંટીને ધારાસભ્ય બનાવત. અને તેમણે મારા ઉપર ખોટા કેસ કરી ને મને જેલ ભેગું કર્યું. પહેલા તો આપણે એ શીખવાનું છે કે તાળીઓ ક્યાં પાડવી અને ક્યાં નહીં. હું જેલ ભેગો જઈને આવ્યો ત્યાં પણ તમે તાળી વગાડો છો. હવે હું જામીન પર છૂટીને આવ્યો તો છું અને વિધાનસભાનું સત્ર ચાલુ થવાનું છે, એટલે હું તમારો બધાનો પ્રશ્નોને લઈને ત્યાં હાજર થવાનો છું. એટલે હવે તમે જરા પણ ગભરાતા નહીં. તમે લોકો આટલી મોટી સંખ્યામાં આવ્યા છો એના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે જ હું આમ આદમી પાર્ટીના કેજરીવાલ સાહેબનો પણ આભાર માનું છું કે તેઓ અહીં આવ્યા. પંજાબના સીએમ ભગવત માન સાહેબનો પણ હું આભાર માનું છું. આમ આદમી પાર્ટીના તમામ આગેવાનોનો હું આભાર માનું છું. સાથે સાથે હું કોંગ્રેસ પાર્ટીએ પણ આપણને સાથ આપ્યો છે એનો પણ હું આભાર માનું છું. અને બીજા સામાજિક આગેવાનોએ પણ આપણને સાથ આપ્યો છે એમનો પણ હું આભાર માનું છું. આવનારી લોકસભા આપણે પૂરી તાકાતથી લડવાની છે. એટલે બધા હવે તમારા બધા માલિકોને કે જેઓ પાલેજ, ભરૂચ, અંકલેશ્વર આ બધી જગ્યાએ કામ પર જતા હતા એ બધા માલિકોને કહેજો કે અમારો માણસ ઊભો છે, એટલે તમારે બધાએ પણ અમારી મદદ કરવાની છે. લોકસભાની ચૂંટણી આવે એટલે આપણે બધાએ નીકળવું પડશે અને આપણે જીતવાનું છે. અને હવે આપણે બદલો લેવાનો છે. ચૈતરભાઈ ચૂંટણી ના લડે એટલા માટે આ બધા કાવતરા થઈ રહ્યા છે, પણ મારે તમારા બધા માટે આ ચૂંટણી લડવાની છે. ચૂંટણી જાહેર થઈ જાય પછી બધાએ એક અઠવાડિયાનો ટાઈમ લઈને આવી જવાનું. ડેડિયાપાડા અને સાગબારા આપણું છે જ, પણ નેત્રંગ, વાલિયા, ઝઘડિયા, કણજર, જંબુસર એ બધી જગ્યાએ પણ આપણે ફરવાનું છે. નેત્રંગથી મારે હવે સીધું ગાંધીનગર 6-7 વાગે પહોંચવાનું છે, એટલે મારે નીકળવાનું રહેશે. જામીન તો આપ્યા છે મને, પણ એવી શરત છે કે નર્મદા જિલ્લામાં પ્રવેશ ના કરવું. નર્મદા જિલ્લામાં પ્રવેશ ના કરવું એવો સેશન કોર્ટે મને કહ્યું છે. તો સેશન કોર્ટનું માન રાખવાનું છે અને હું નર્મદા જિલ્લામાં નથી આવી રહ્યો. નેત્રંગથી ફરીને હું ડાયરેક્ટ ગાંધીનગર જવાનો છું. તમે બધા પણ શાંતિથી ઘરે પહોંચી જજો. પાછા આપણે જ્યારે અપીલ કરીશું ત્યારે મોટા પ્રોગ્રામમાં તમારે ખૂબ મોટી સંખ્યામાં હાજર રહેવાનું છે અને આપણે બધાએ અન્યાય સામે લડવાનું છે અને લોકસભા જીતવાની પણ છે. આ હતું ચૈતર વસાવાનું મોવી ચોકડી ખાતે વસાવા ભાષામાં બોલવામાં આવેલું તેમનું પ્રવચન. આદિવાસી સમાજમ પુઈરા માસ્તરના કોણાવના નિહાલીના નર્મદા ડેમો 5 દિન સુધી આપોને આપ્યો ના આપો વર્ષોથી જંગલ જમીન ખેડતા સરકારો કાયદો બનાવી 2006 में का बाधान जे जंगल खेड़ती है जमीन अपना અને આજે જ્યારે જંગલ જમીન આપો ખેડૂત ખેડતા હતા ત્યારે આવી રીતે તંત્ર દ્વારા અન્યાય કહેવામાં આવે. આજે છેલ્લા 30 વર્ષથી
ગુજરાતમાં ભાજપો સરકાર હાય 28 વર્ષથી 10 વર્ષથી કેન્દ્રમાં ભાજપો સરકાર હાય તેમ છતાં આદિવાસી સમાજોરી વારે ઘડી અન્યાય વેહે આજ કરજણ ડેમોમ રે ઉઠી નાલા તિહાન આજ વળતર ના મિલ્યો આજે ઉકાઈ ડેમોમ રે ઉઠી નાલા તિહાન બી આજે યોગ્ય વળતર ના મિલ્યો આવડા મોટા ડેમ હાય આપો યું છતાં આપોને એ ડેમા પાઈ ના મિલ્યો એટલે આપો વારે ઘડે તુમાન બાધાન ખબર આય જી બી પ્રશ્નો વે ઓફિસો પ્રશ્નો વે દવાખાના પ્રશ્નો વે એસટી બસો પ્રશ્નો વે રોડા પ્રશ્નો વે કાંઈ નર્મદા ડેમમાં પૂરાલ નતી પ્રશ્નો વે કાંઈ નેશનલ હાઈવે વાળા પ્રશ્નો વે દરેક બાબતો તુમીન આપો બાધા લડતા એટલે આઈ સરકારો જાણી જોઈને આઈ ખોટું કેસ ઊભું કોયું વાર્તા બનાવી આપી કે ભાઈ આઈ માથા બારે માહું હાય જાનમાલો નુકસાન કો હે ગોળદા પાટું માર દે હે નો તમસીમો ગજો ઈસમ હાય એ કોઈનો માય ધારાસભ્ય હાય તુમા બધા છૂટ્યું છતાં પણ માપ ખોટું કેસ કોઈ ના યા માન જેલ બેઠાવી પહેલા તો તુમી કાટાલે પાનાતી હિકીને પહેલા તો આપો કોહનામ ટાલે પાનાતી હિકનું પોડી બાદોજી મિટાલે પાના નિમેડ પોડે જેલ કો આવ્યા ખાતે મિટાલે પાડતા તું એટલે આજે આમાં તો રા જમીન વેયાના હા પણ માં વિધાનસભા સત્ર ચાલુ વે એટલે માઈ રાજાને દીહી આંધારેક વિધાનસભા में तुमा बाधा प्रश्न माता बहनू हाय એટલે जरा भी घाबराता नोखे तुम्ही आते बादे माहे आज आमा माटे आले तुमा बाधा खूब खूब आभार मानो आरी आरी आम आदमी पार्टीओ केजरीवाल साहेब भी मिलो आलनो भगवत मान आलनो ना तमाम આગેવાન આપણ સાથ આપ્યો સાથે સાથે બીજો રાજકીય પાર્ટી કોંગ્રેસ વે કે બીજો સામાજિક આગેવાન भी આપણ સાથ સહકાર આપ્યો ત્યાં भी खूब खूब आभार मानता હા અને આવનારી લોકસભા આપો પૂરી તાકાતથી લડનું હોય કે નહીં એટલે બાધા આપો બાધા હોગે હોય તો સેટિયા આપો વિલાયો થાય પાલે જાય ભરું થાય અંકલેશ્વર નો બાધો કામો જાતના કે નહીં ઈ સેઠાન બી આખના ભાઈ આમાં હું ઉભો રહેના હોય ને તુમા મદદ કોનું પોડી આખા કે નહીં બાધા એટલે લોકસભા ચૂંટણી આવે એટલે બાધા આપો નીંગી પોડનું હોય અને આ લોકસભા ચૂંટણી આપો જીતે નહીં હાન અહીં બદલો ને ના આપો જોઈતરભાઈ વસાવા લોકસભા ચૂંટણી નહીં લડે એ પણ આ બધા કાવતરા હાય પણ આ લોકસભા ચૂંટણી આપો બાદે તુમી મારી વેત આપો આ ચૂંટણી લડનું હાય કે નહીં આપો બાધા જે ચૂંટણી જાહેર વે પછી બાધા એક અઠવાડિયે ટાઈમ કાઢીને આપો બાધા લાગી જાનું પોડી ડેડિયા પાડો શાકબારો તો આપો હાય આરી આઈ નેત્રો વાલિયા ઝઘડિયાનો કરજણ જંબુસર બાધો જ આપો ફીરનું હાય એટલે માં ગાંધીનગર 6 વાગ્યે પહોંચનું હોય પણ 7 વાગ્યા સુધી પહોંચી રહેવાય એટલે જામીન આપ્યા માન પણ એમી સરો થાય કે નર્મદા જિલ્લામાં પ્રવેશ નિકોના જેલો પાઈ પી ના પાઈ બદલાય એવું લાગે નર્મદા જિલ્લામાં પ્રવેશ નાખો ના સેશન કોર્ટ આખ્યો તા કોર્ટો માન રાખીને માય નર્મદા જિલ્લામાં ના આવતો આયુ રેખે નેત્રંગ ફીરીને ડાયરેક્ટ ગાંધીનગર જાનું હોય તો તુમી બાદે પોતપોતા કો શાંતિથી પહોંચી જાજા ભાષો આપો અપીલ કહું હું અને આઈ શરત દૂર કહું હું પાસે આપો કોઈ મોટું પ્રોગ્રામ વે તો તુમાન બાધાને જાણ કહું હું એટલે બાધા જે આવજા આપો હારી રેન જે આપો રી અન્યાય વે હો એ અન્યાય કાઢના માટે એક વેન આપો બાધા લડવું અને લોકસભા આપો બાધા જીતું એ બદલ આપ બાધા અમે ખૂબ ખૂબ આભાર માનતા আমি রাজা নেতা হো জয় আদিবাসী